આજે આપણે બનાવીશું સમોસા. સમોસા બનાવવા માટે અહીં મેં પહેલાં ગરમ મસાલો તૈયાર કર્યો છે થોડો, જેમાં વઘારિયામાં ધાણા આખા 1 ચમચી, અડધી ચમચી મરી અને 1 ચમચી જેટલું જીરું થોડું ધીમા તાપે શેકી લઈશું. હવે સેજ સ્મેલ આવે એટલે બંધ કરી દઈશું અને એને ઠંડુ પાડી દઈશું. પછી તેને આપણે મિક્સીમાં અધકચરું પીસી લઈશું. એટલે આ આપણો બેઝિક મસાલો તૈયાર થઈ જશે. હવે અહીં મેં લીલા મરચાં, પીસેલો મસાલો, ગરમ મસાલો, લીલા મરચાં, હળદર, આમચૂર પાવડર, લાલ મરચું, ધાણા જીરું. અહીંયા બટાકા લીધા છે મેં 8 થી 10 મેશ કરેલા બાફેલા. મટર લઈ લીધા છે. હવે તાવડીમાં તેલ મૂકીને મરચાં અને લીમડો નાખી દઈશું. ગરમ મસાલો ઘરનો પીસેલો થોડું હલાવી લઈશું. હવે એની અંદર બટાકા મેશ કરેલા છે જે આપણા એ નાખી દઈશું, વટાણા નાખી દઈશું અને એને બરાબર મિક્સ કરીશું. હવે બાકીનો બધો મસાલો બી નાખી દઈશું. હળદર, મરચું, મીઠું, આમચૂર પાવડર, ગરમ મસાલો, લીલા આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખી શકો છો વધારે. હવે આને બંધ કરી દઈશું. ઉપરથી ધનિયા નાખીશું. હવે અહીંયા મેં 3 કપ મેંદો લીધો છે. મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને અહીં મેં ગરમ કરેલું થોડું ઘી લીધું છે. અહીંયા અજમો છે જેને આપણે હાથથી પીસીને નાખીશું. એ ન નાખવો હોય તો પણ ચાલશે. આ ઘી લીધું છે મેં. ઘીના મૂળથી જ લોટ બાંધવાનો છે સમોસાનો, તો જ એનું પડ ક્રિસ્પી થશે. હવે એને પહેલાં સરખું મિક્સ કરી લઈશું. અને પાણી એડ કરીને ડો તૈયાર કરીશું. બહુ અહીં ધ્યાન રાખવાનું છે કે બહુ ઢીલો બી લોટ નહીં ને બહુ કડક બી નહીં, મીડિયમ રાખવાનો છે, જેથી તમને સમોસા વણતા બી ફાવશે અને ક્રિસ્પી બી થશે. આવી રીતે તેલ લગાડી અને મોઈ નાખવાનો છે આખો. હવે એમાંથી એના લુવા બનાવીશું. અહીં થોડા મોટા લુવા લેવા પડશે કેમ કે એક પૂરીમાંથી 2 સમોસા બનશે. હવે એને આવી રીતે ઓવેલ શેપમાં વણવાની છે. વચ્ચેથી કાપી લઈશું. હવે સેજ પાણીની મદદથી આવી રીતે એને કોન જેવું બનાવીશું. ઉપરના ભાગમાં પાણી અડાડવાનું છે અને હવે આપણો જે મસાલો સ્ટફ હતો એને આવી રીતે વચ્ચેથી ભરી અને અહીંયા ઉપરથી બંધ કરી દઈશું. આવી રીતે બધા કોન તૈયાર કરી લઈશું સમોસાના. અને હવે તેલ મૂકીશું. તેલને ગરમ થવા દેવાનું છે પહેલાં બરાબર, અને ધીમા તાપે મસ્ત લાલ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. એકદમ ધીમો તાપ રાખજો, નહીં તો એકદમ ઉપરથી લાલ થઈ જશે સમોસા. આ સમોસા તૈયાર છે. એકદમ બહારના જેવા ટેસ્ટી, ક્રિસ્પી અને